હલો ખેડૂત ભાઈઓ, રામપુર તોરીને આંગણે આ કારુભાઈ થોમરની 39 નંબર માંડવી આ બિયામાં ગમે ફોલ્ટ થઈ ગયો હતો, એટલે પારવી ઉગી હતી. પણ અતાણે તોય કુદરતની દયા છે, મારી માથે ભગવાનના હાથ થઈ છે, એટલે આ બહુ સારી લાગવા મળી છે અને ગોગડા બહુ સારા થઈ ગયા છે. આ માંડવી આજે 1.5 મહિનાની થઈ. મારા નંબર છે 90 61 45 અને આ માંડવી કાઢીને આપણે આમાં સીધા ઘઉં વાવવાના છે પોક કરવા. કોઈ પણ ભાઈને પોક લેવો હોય તો અતાણે આપણે 500 કિલોનો ઓર્ડર લખાઈ ગયો છે અતાણે, અને અમુકના ખાતામાં પૈસા આવી ગયા છે, એટલે આપણી પાસે બુકિંગ કરાવવાનું ચાલુ થઈ ગયું છે અતાણેથી. ટૂંકમાં અગાઉ બુકિંગ નહોતા લેતા, હમણાં 10 દી ચાલુ કર્યા બુકિંગ કરાવવાના. પાણી સડે તે આપણે કંઈક કરાવીને પાણી સડી ગયા છે. જો માંડવી કાઢીને સીધા ઘઉં વાવવાના છે. આ 1 કિલો મકાઈની છે દોદા ખાવા, અને હજી 5 કપાનું પણ કારુભાઈ તમારું વાવેતર કર્યું છે, અને અહીં ફૂલ દેખાણું છે. જોજો આ કપા આજે 1.5 મહિનામાં 3 દી ઘટે છે. જો આ ફૂલ ઉગડ્યું છે, જીંદવાની ફૂલ તૈયારી થઈ જાય હવે. અને હું જ કહું છું આ કપા હવે આમ થઈ દિવાળી જ નીકળી જાય છે, દિવાળી પછી હીરું આવે છે, એટલે આવા જ હોવાય બિન પેયતના. હજી 5નું વાવેતર કર્યું, 3 વાર ભેગીને એક પાતળું હાથી હાંકવાનું. જો અને ભગવાનની દયાથી વરસાદે બહુ આવી રાખે છે, અને હજી કાયમ આવો જોઈએ. વૈરહા ભલા મારા ભાઈ, મેં ગયા તો વૈરહા ભલા, એ તો શ્યારે ને ઉનાળે થઈ જાય. આ તો માણસો સીભડા વાવ્યા છે ખાવા. એ કંઈ શું એવું આ કહેવાય, વાલોર વાવી છે. થોડુંક સોયાબીન વાવ્યા છે. 1 મણ ઘઉં તમે દરાવો નહીં, 1 ખોબો સારી રીતે સોયાબીન નાખો એટલે તેલનું મણ ન દેવું પડે. કોસ્તાલ વધે એવું કંઈક કહે છે, એ તો હું હોય મને નથી આવડતું, પણ એવું કંઈક હોય.